થોડી તકલીફ છે તો ડૉક્ટરના જોડે 2-3 દિવસ દાખલ કરે તો સ્વાસ્થ્યની પછી ડૉક્ટરે કીધું કે જો એમને કેન્સરમાંથી કોઈ ટ્રીટમેન્ટ કેન્સરની થાય એવી નથી, તો ટ્રેઝરીમાંથી કોઈ સહાય કોઈ એવું મળી શકે. દાદા કઈ બેંકમાંથી પેન્શન લે છે? દાદા SBI હિંમત. મેડિકલ એલાઉન્સ તમારે પેન્શનમાં 1000 ચાલુ જ હશે, બરોબર ને? આપણો મેડિકલ રિએમ્બર્સમેન્ટ દાદાને મળવા પાત્ર તો થાય, બરોબર, પણ એ માટે એમના જે પેન્શનમાં જે 1000 ચાલુ છે ને એ પહેલાં તો બંધ કરાવવું પડે, બરોબર? એના માટે વિકલ્પનું ફોર્મ આવે છે. આમ તો જાન્યુઆરીથી ફેબ્રુઆરી 10 તારીખ સુધીમાં એ વિકલ્પ બદલવા માટેનું ફોર્મ આપણે અહીંયા ટ્રેઝરીમાં રજૂ કરવાનું હોય છે તમારે. હા, એ પીરિયડ પૂરો થઈ ગયો છે. એમ છતાંય હું અધિકારી મેડમ છે અમારા, એમને હું વાત કરું, બરોબર, આ રીતની. હા, આપણે એક પેન્શન આપ્યા છે SBI મેડિકલ રિએમ્બર્સમેન્ટ માટે. એમને 2 દિવસ અઠવાડિયેથી છેલ્લા તકલીફ થઈ હશે, 2 દિવસ પહેલાં જ કેન્સરનો રિપોર્ટ આવ્યો છે. પેન્શનમાં આપણે મેડિકલ એલાઉન્સ એમનું ચાલુ જ છે, તો આપણે પેલો સમય તો વિકલ્પ માટેનો તો પૂરો થઈ ગયો છે. હા સર, પછી હવે એમનો વિકલ્પ બદલવા માટે આપણે સર આપવું પડશે, એવું કઈ બોલાવો ને ભાઈ. બરાબર, શું છે તમારે? આવશે. હા હા, શું દાદાનું કેન્સર થયું છે, એ ટ્રીટમેન્ટ માટે કેન્સરમાંથી તો પૂરું થાય એવું નથી, એટલે કીધું કોઈ સહાય મળે તપાસ કરતા કોશિશ. આપણે પેન્શનમાં કઈ રીતનું હોય છે કે પેન્શનમાં વિકલ્પનું ફોર્મ તો આવે છે, પણ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 10 તારીખ હોય ત્યાં સુધીમાં તમે ફોર્મ ભરીને આપી દો તો તમને પેન્શનના બદલે તમને એની એમ્બેસમેન્ટ મળવાપાત્ર થાય છે. પણ આ તો સમયગાળો એનો પૂરો થઈ ગયો છે. પણ એમાં ખાસ કિસ્સામાં એવું છે કે કિડની, હૃદયરોગ અને એવી કોઈ સારવાર હોય તો એના માટે તમે ફરીથી અધવચ્ચે પણ તમે ફોર્મ ભરી શકો છો. તો બેન, આપણે પેલો જે સરકારી ઠરાવ છે એમાં એમની જે હોસ્પિટલો છે સરકારી, એના કઈ રીતના નિયમો છે એ બધું તમે ભાઈને સમજાવો અને એમને તમે ફોર્મ ભરવા માટે આપી દો, તો પછી આપણે કરીશું. સમજાવી તબીબી સારવાર નિયમો 2015 ખરા, એમાં આ રીતનું મેડિકલ રિએમ્બર્સમેન્ટ માટેની જોગવાઈ છે બધી, બરાબર. તો પહેલું તો તમારે આ મેડિકલ વિકલ્પ બદલવા અંગેનું ફોર્મ છે, બરાબર. એમાં દાદાનું પેન્શન એમનું નામ આવશે, પેન્શનનો જે PPO નંબર હોય એ આવશે, બરાબર. એમના સહી અહીંયા મોબાઈલ નંબર લખી દેજો, બરાબર. તમે 1000 મેળવવા માગતા નથી એટલે કે મેડિકલનું અહીંયા લખી દેજો, બરાબર. તમારા પેન્શનમાં જે 1000 જમા થાય છે એ બંધ થઈ જશે, પછી તમે આવું જે આગળ સમજૂતી આપું ને એ પ્રમાણે મેડિકલ બિલો મૂકશો એટલે એ રીતે તમને ચૂકવણું થઈ જશે. એક આ પરિશિષ્ટ 2 છે, એમાં દાદાનું નામ, એમનો હોદ્દો, જે તે એમની છેલ્લી જે લાસ્ટ કચેરી હોય એનું નામ, અને સરકારી હોસ્પિટલમાંથી દવાઓ મેળવવાની હોય છે, બરાબર. એટલે ગુજરાત કેન્સર રિસર્ચ સેન્ટર અમદાવાદ ખરું ને, ત્યાં કેન્સરની ટ્રીટમેન્ટના કેસો આ રીતે બધા અમારે ત્યાં બિલો આપતા હોય છે, બરાબર. એટલે ત્યાં જશો ત્યાં નિષ્ણાત બધા ડૉક્ટરો હોય જ છે, એટલે દાદાને ત્યાંથી યોગ્ય સારવાર બી મળી રહેશે અને એમના મેડિકલ જે તમારે રિએમ્બર્સમેન્ટ મેળવવું છે એ બી તમે મેળવી શકશો, બરાબર. એના માટે આ એક પરિશિષ્ટ 2નું ફોર્મ છે. એમાં તમારા ટ્રીટમેન્ટ ત્યાંથી લો, બરાબર. પછી ત્યાં જે જિલ્લામાં સારવાર લીધી હોય ને એ જિલ્લાના સિવિલ સર્જનને અહીંયા સહી સિક્કા કરાવવાનો હોય છે, બરાબર. તો
તમે જે ટ્રીટમેન્ટનો જે ટોટલ ખર્ચો હતો એમાંથી એ જે નિષ્ણાત સિવિલ સર્જન ખરા ને એ તમને રકમ બાંધી આપશે કે આટલી તમને મળવા પાત્ર થાય. ધારો કે 1 લાખ ખર્ચો થયો હોય તેમાંથી 60,000 થી 70,000 અહીંયા શેરો મારી આપશે, એમના રજિસ્ટર અહીંયા ચડાવશે એટલે તમે ફરીથી બીજી વખત બિલ નહીં મૂકી શકો, બરોબર? એટલે એ રીતે તમને અહીંયા રકમ લખી આપશે. અને પછી એની જોડે આ એક GTR એક કામને એનું ફોર્મ છે, એમાં દાદાનું નામ, PTO નંબર અને 5,000 થી ઉપરની રકમનું બિલ હોય ને અહીંયા રેવન્યુ ટિકિટ લગાવીને ઉપર દાદાની સહી કરાવી દેવાની, બરોબર? આ 2 ફોર્મ લઈ જાઓ તમે અને આ વિકલ્પ બદલવા માટે, બરોબર? વિકલ્પ બદલવા માટેનું અત્યારે જ આપી દેજો, ના હોય તો ભરીને, બરોબર? પછી ત્યાં અમદાવાદથી અમદાવાદ સર્ચ કરો તમે, પછી બિલો અહીંયા રજૂ કરો, એકવાર ફરી મળી જજો, બરોબર? મને તમે ભવિષ્યમાં બી કંઈ એમને જરૂર પડે તો એની પ્રમાણે કરી શકો છો.